તો હેલો મિત્રો, જય શ્રી રામ, જય માતાજી. સ્વાગત છે તમારું અને મારા નવા બ્લોગમાં. અને અત્યારે વાગ્યા છે 6. તો અત્યારે સવારના 6 વાગ્યા છે અને હું અત્યારે જઉં છું નાવા. પછી જઈશ ગાંધીધામ જવાનું છે કચ્છમાં, એટલે જઈશ બસ સ્ટેશને. ચલો લઈ લઈએ પેલા અત્યારે. તો હેલો મિત્રો, મેં નાઈ લીધું છે. હવે કપડા બપડા પહેરી દર્શન કરી જઈએ બસ સ્ટેશને. તો ચલો. તો ફાઇનલી મિત્રો, ગાંધીધામ જવાની બસ આવી ગઈ છે મારી. અને મિત્રો, મેં બુકિંગ કરાવ્યું હતું મારી સીટનું, એટલે હું બેસી ગયો છું મારી સીટ ઉપર. અને તમે જોઈ શકો છો આજુબાજુ કેટલા લોકો ઊભા છે, કારણ કે હમણાંથી ટ્રાફિક ઘણો હોય છે. તો ચલો જઈએ ગાંધીધામ. તો મિત્રો, અત્યારે બસ ઊભી છે ચા પાણી કરવા હોટલે. તો ચલો કંઈક નાસ્તો લઈ લઈએ. મેં લીધા નાસ્તામાં સિંગ ભજીયા. મિત્રો, હું આવ્યો તો ગાંધીધામ, તમને ખબર જ હશે. અને હું અત્યારે રેપિડો બુક કરીને એક બીજા સંબંધીના ઘરે જઉં રહો. પછી એમના ઘરેથી આવીને જઈશ સીધો વારાહી, કારણ કે કાલે મારે પેપર છે ને, એક્ઝામ ચાલુ થઈ ગઈ છે. મેં કીધું નહીં તમને ખાલી કે એક્ઝામ ચાલુ થઈ ગઈ, બાકી એક્ઝામ ચાલુ થઈ ગઈ એટલે કાલે પેપર છે. એટલે આજે સાંજે 5 વાગે હું નીકળી જઈશ વારી જવા. તો ચલો જઈએ અમે. તો ફાઇનલી મિત્રો, રેપિડો વાળા આવી ગયા હતા એમનો પટપટિયો લઈને. તો હવે જઈએ મારા ભાઈના ઘરે. ચલો. તો હેલો મિત્રો, મને અડધા સુધી મારો ભાઈ લેવા આવ્યો છે, એના ઘર સુધી લઈ જાય મને. હવે આ છે મારો ભાઈ અને હવે અમે જઈએ. કેમ ઊભી રાખે લ્યા? આઈસ્ક્રીમ લેવાની. કેમ? આજ થાય કીધું. અને મિત્રો, અને હવે આઈસ્ક્રીમ ખાવી છે. મારે નહીં ખાવી લ્યા. તો શું કરવા ઊભી રાખે છે? આઈસ્ક્રીમ ખાવા. ફોન તો કરવા દે, લાવું કે નહીં. તો ફાઇનલી મિત્રો, હું આદિપુર બસ સ્ટેન્ડે આવી ગયો હતો અને હજુ સુધી આપણી રાધનપુર સાઈડની એકે બસ મને મળતી નથી. તો જોઈએ હવે કેટલી લેટ થાય છે આપણી બસ. અત્યારે તો કંટાળું રહો. તો મિત્રો, આપણી સરકારે એક આ નવી બસ કાઢી છે એસીવાળી, જીએસઆરટીસીની એસીવાળી છે. પણ આમાં હજુ સુધી હું એકે વખત બેઠો નથી. પણ કોઈક દી આપણે લાંબા રૂટમાં જાશું તો આવી બસમાં આપણે બેસું. તો ફાઇનલી મિત્રો, રાધનપુર સાઈડની એક બસ મને મળી ગઈ હતી, જો કે સ્લીપર છે. અને રિઝર્વેશનવાળી સીટમાં બેઠો છું અત્યારે હું. રિઝર્વેશનવાળા ભાઈ આવે એટલે આપણે ઊભા થઈ જશું. અને મિત્રો, આ છે ગાંધીધામ. તો ગાંધીધામના અહીંયા ફેક્ટરીઓ ઘણી આવી છે. અને નીચે તમે જોઈ શકો છો કે કેટલા બધા ટેમ્પા છે નીચે, કારણ કે ફેક્ટરીઓ ઘણી આવી અને આઈકણ ટ્રાન્સફર બહુ થાય, માલની હેરફેર બહુ થાય છે. તો ચલો હવે જઈએ આપણે વારાહી. અને મિત્રો, આ છે મીઠાનો ઢગલો. અહીંયા મીઠું બનાવે છે અને તમે જુઓ કેવડો મોટો મીઠાનો ઢગલો કર્યો છે. તો મિત્રો, ઘર જેવડો તો ઢગલો છે મીઠાનો. આપણા ઘરમાં પહેરાવો તો ભરાઈ જાય. તો મિત્રો, હવે જઈએ વારઈ. અને મિત્રો, આ કેવડી મોટી ફેક્ટરી છે તમે જુઓ. અહીંયા ઘણા બધા લોકોનો સ્ટાફ હોય છે ફેક્ટરીમાં કામ કરવા માટે. અને ફેક્ટરી શેની છે એ મને નહીં ખબર, હે ખરી હો. હા. તો મિત્રો, જેટલી ભીડ થઈ ગઈ છે આરી બસમાં તમે જુઓ. અમુક લોકો નીચે બેઠા છે, અમુક લોકો ઉપર ઊભા છે. અને મિત્રો, રિઝર્વેશનવાળા ભાઈ આવી ગયા હતા મારી સીટ ઉપર. જો કે એમની સીટ કહેવાય એટલે આપણે ઊભું થવું પડે. તો અત્યારે મિત્રો, કંડક્ટર હલવાયા હો. ઊભા થયા છીએ અમે, કારણ કે હલવાણા છીએ. અને હું તો કાળિયો હું એટલે કારો જ દેખાઈશ તમને. અને જો એક ભાઈ તો કણ હુઈ ગયા છે બેઠા બેઠા. આ બધા બેઠા જુઓ, હું એ બેઠો છું. ઊભો રહી રહી થાકે તો બહુ, એટલે અત્યારે બેસી ગયો હું. અને એક તો કાળિયો હું ને માનું તો કોઈ દી રાતે કોઈને દેખાતો જ નહીં, કેમેરામાં નહીં દેખાતો હું. કંડક્ટર હલવાયા હો તમે.
અને મિત્રો આપણી બસ અત્યારે ઊભી રહી છે હોટલે અને હું પહોંચી ગયો છું સાંતલપુર અને આ છે વૃંદાવન હોટેલ. તો ચલો કંઈક નાસ્તો આપણે લઈ લઈએ. મને ભૂખ તો એટલી બધી નહીં. તો મિત્રો અત્યારે બસ હોટલે ઊભી હતી અને મેં ખાધું નથી. મેં કોન ખવડો અત્યારે મારો ફેવરેટ ઓરિયો કોન. તો ઓરિયો કોન ખવડો અત્યારે પછી જાસુ વાર. યાદ તો બહુ કંટાળી ગયો હું. તો પછી જાસુ વાર આવી. તો હેલો મિત્રો, હું ગાંધીધામથી આવતો રહ્યો છું મારા ઘરે અને હવે બ્લોગને કરું છું એન્ડ. તો મિત્રો તમને આજનો મારો બ્લોગ પસંદ આવ્યો તો બ્લોગને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાકી મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય 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 બાય.